નમસ્કાર મિત્રો, આજે હું તમારી સાથે વાત કરીશ શીખવાની 4 રીત કે જેની અંદર વ્યક્તિ એના જીવનમાં મનુષ્ય જન્મથી લઈને મૃત્યુ સુધી 4 પ્રકારે શીખે છે. વિગતવાર આપણે માહિતી જોશું જે તમને ખૂબ મહત્વની અને અગત્યની છે ને સાંભળવી અને સમજવી બંને મજા આવશે. તો પહેલી જે રીત છે ને એ રીત છે કે પોતાની ભૂલોમાંથી શીખો. આની અંદર વ્યક્તિ એના જીવનમાં સ્કૂલ, કોલેજ પૂરા કર્યા બાદ નોકરી, ધંધા કે વ્યક્તિગત જીવનમાં લગ્ન બાદ ઘણું બધું કરશે અને એમાં કંઈક ભૂલો કરશે અને ભૂલો કરીને શીખશે. આ વ્યક્તિ એના જીવનમાં સૌથી વધારે ભૂલો કરીને શીખતો હોય છે. પણ આપણે એવું માની લઈએ કે એક વ્યક્તિ એના આખા જીવનમાં બધી ભૂલો પોતે કરીને શીખશે તો એક જન્મને કદાચ 7 જન્મ નાના પડશે બધી વસ્તુ ભૂલો કરીને શીખવામાં. તો બીજી જે રીત છે એ આનું સરળીકરણ છે, એ છે બીજાની ભૂલોમાંથી શીખવું. બીજા જે કામ કરે છે, ધંધો કરે છે, બિઝનેસ કરે છે, લગ્ન કરે છે કે અન્ય કંઈ પણ વસ્તુ કરે છે ને એમાં એ લોકોએ જે ભૂલ કરી હશે તો એ ભૂલો ના કરવાની સલાહ એને બીજાને આપી હશે. તમને આ બધી સલાહ આપતા ને કે ભાઈ અમે આવું કર્યું હતું, અમારે આવા પરિણામ આવ્યા હતા, તમે ના કરતા. તો આનાથી શું થશે, તમારે એ લોકોએ જે ભૂલ કરી છે અને તમે ભૂલ કરી છે એ બધી ભૂલોનું પુનરાવર્તન નથી કરવાનું. અને યાદ રાખજો, ભૂલો કરવી ખરાબ નથી. જે વ્યક્તિ નવું કામ કરતો હશે, નવી રીતે કરતો હશે, અલગ નોકરી કરતા હશે, અલગ ધંધા કરતા હશે, અલગ પ્રયાસ કરતા હશે તો ભૂલો એનાથી જ થશે. ભૂલોમાં રિસ્ક વધારે છે, પણ આપણે કહીએ ને કે ભાઈ જે રિસ્ક હશે તો રિસ્ક જો પાર પડી જાય તો એ સફળતા હશે અને નિષ્ફળતા મળવાના ચાન્સ એમાં વધારે હોય છે. તો બીજાની ભૂલોમાંથી શીખે છે. ત્રીજું અને અગત્યનું છે જે તમારા જીવનમાં હંમેશા શીખતા હોય છે એ છે ગુરુ પાસે. તમે હું બધા કે આપણા કોઈ ના કોઈ ગુરુ હોય. ગુરુનો મતલબ અહીંયા ટીચર સામાન્ય અર્થ નથી. અહીંયા ગુરુનો મતલબ છે એ છે માતા, પિતા, ભાઈ, બહેન, સૌથી મોટા ગુરુ, પાડોશીઓ, શેરીવાળાઓ કે જે તમને કંઈક ને કંઈક નવું શીખવાડતા હોય, તમને કંઈક જણાવતા હોય અને તમે એની પાસેથી કંઈક શીખો. શિક્ષક તો તમને સ્કૂલ, કોલેજ અને બાકી બધી જગ્યાએ શીખવતા જ હોય છે, પણ એનાથી ઘણી બધી વસ્તુ હોય છે જે વ્યક્તિના જીવનમાં એના આજુબાજુના જે લોકો હોય છે ને એ પણ શીખવતા હોય છે. અને ચોથું સૌથી વધારે અગત્યનું છે એ છે પરમ જ્ઞાનની પ્રાપ્તિ. તો તમે જોયું હશે ને આપણા જૂના ઋષિમુનિઓ, યોગીઓ હોય, તપ કરે અને પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરે. આપણે જોઈએ કે ભાઈ તપ કરે, તપ પાકી જાય એટલે બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, મહેશ આવે અને એ એને શું કરે કે ભાઈ એને જ્ઞાન આપે, જે જ્ઞાન જોતું પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરવી. આપણે આવા ઘણા બધા ઉદાહરણ જોયા છે કે જેની અંદર ઘણા બધા લોકોએ ભગવાન પાસેથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી. બેસ્ટ ઉદાહરણ છે ગૌતમ બુદ્ધ કે જેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ ઈશ્વર પાસેથી થઈ હતી. તો આ છે ચમત્કાર. ચોથું જે છે, હવે એમાં તમે એનું કરી શકતા નથી. તો આપણે કઈ રીતે શીખી શકીએ છીએ? તો આપણે શીખી શકીએ છીએ જીવનમાં કોઈ એક વ્યક્તિ જે સારો હોય એને ગુરુ બનાવીને, કે એ આપણને દિશા નિર્દેશ કરે. તમે હું બધા આપણને જે ખબર હોય એ તો આપણે કરતા જ હોઈએ છીએ અને હજી સારું કઈ રીતે કરી શકાય એના માટે તમારે ક્યારેક જોઈએ ને કે ભાઈ કામ તો તમારે જ કરવું છે, પણ એના માટે કોઈ ગુરુ, કોઈ સલાહ આપવાવાળો વ્યક્તિ જોઈએ કે જેની સલાહથી આપણે સારું કામ કરી શકીએ. તો ટૂંકાક્ષરી જોઈ લઈએ કે 4 શીખવાની રીત. પહેલી શીખ, પોતાની ભૂલોમાંથી શીખો. બીજી, બીજાની ભૂલોમાંથી શીખો. ત્રીજું કે જે ગુરુ શીખવાડે, કોઈ પણ ગુરુ, કોઈ પણ ફિલ્ડમાં અલગ અલગ વ્યક્તિ જે પહેલેથી એક્સપર્ટ છે એ આપણને શીખવે. અને ચોથું, આપણને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો કેવી લાગી આ માહિતી? તમારા અભિપ્રાય અમારા માટે અગત્યના રહેશે. માહિતી સારી લાગી તો આને લાઈક કરો અને બીજા બધા સાથે આ માહિતીને શેર કરો. અને તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.